ગુડ મોર્નિંગ વહાલા વિદ્યાર્થી મિત્રો. ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર સેમેસ્ટર 4માં આપણો જે સબ્જેક્ટ છે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 2, જેમાં આપણે ચેપ્ટર નંબર 2 ડિસ્કસ કરી રહ્યા છે. લાસ્ટ લેક્ચરમાં આપણે ટાઈપ્સ ઓફ મશીન ટૂલ વિશે સરસ મજાની માહિતી મેળવી હતી કે કયા કયા પ્રકારના મશીન ટૂલ્સ અવેલેબલ છે. ઓકે, પ્રોડક્શન એકોર્ડિંગલી, જનરલ પર્પઝ માટે, સ્પેશિયલ પર્પઝ માટે, આવા ઘણા બધા લેથ મશીન વિશે આપણે ગઈકાલે સરસ મજાની માહિતી મેળવી. આશા રાખું છું તમને લેક્ચરમાં મજા આવતી હશે. આગળ વધવાનું છે. આજે ચેપ્ટર નંબર 2માં આજે જે આપણે ટોપિક ડિસ્કસ કરવા જઈ રહ્યા છે એ ટોપિક છે આપણો મશીન ટૂલ્સમાં કટિંગ ઓપરેશન દરમિયાન થતી ટૂલ, જોબ, સ્લાઇડ અને વર્ક હોલ્ડિંગ ડિવાઇસની હલનચલન. આનો મતલબ શું થાય છે તો કે તમે ગમે ત્યારે પણ કોઈ પણ મશીન ટૂલની મદદથી કટિંગ કે મશીનિંગ ઓપરેશન કરતા હો કોઈ પણ મશીનની ઉપર, તો એ વખતે જે આપણે ટૂલ યુઝ કરીએ છીએ, આપણો જે વર્કપીસ હોય છે જેને આપણે જોબ કહીએ છીએ, ઓકે, અને એ મશીનની અંદર જે સ્લાઇડિંગ કોમ્પોનન્ટ હોય છે કે જે સ્લાઇડ થાય છે મશીનની ઉપર, અને સાથે સાથે વર્કપીસને મજબૂતીથી પકડવા માટેના જે ડિવાઇસીસ એટલે કે જે વર્ક હોલ્ડિંગ ડિવાઇસ આવે છે, આ બધાની જે હલનચલન થાય છે, બધાની જે મોમેન્ટ થાય છે, તે આપણે આ ચેપ્ટરની અંદર ડિસ્કસ કરવાના છે. આ ટોપિકની અંદર આજના લેક્ચરમાં આપણે ડિસ્કસ કરવાના છે. તો શું કહે છે થિયરીમાં, થોડુંક ધ્યાનથી જોજો. મશીન ટૂલ્સમાં વર્કપીસ અને ટૂલની સાપેક્ષ ગતિ મુખ્ય ભાગ ભજવે છે. આપણે ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં વાત કરી હતી કે તમારે કટિંગ કે મશીનિંગ કરવું હોય તો ટૂલ અને વર્કપીસની વચ્ચે સાપેક્ષ ગતિ થવી જોઈએ. સાપેક્ષ ગતિ થશે, શાર્પ એજવાળું ટૂલ છે એ વર્કપીસની સરફેસને કટ કરશે અને બિનજરૂરી જે મેટલ છે એ રિમૂવ થશે. આના માટે તમારે ટૂલ, જોબ ને સ્લાઇડ કરાવવા પડે, મોશન આપવી પડે. વર્ક હોલ્ડિંગ સિસ્ટમ છે એની અંદર ગતિ આપવી પડે. તો વર્કને ગતિ આપવા માટે આપણે સ્પિન્ડલ યુઝ કરીએ છીએ. ધેટ મીન્સ સ્પિન્ડલ છે એ આપણી બેલ્ટ દ્વારા મોટર સાથે કનેક્ટેડ હશે, ગિયરની મદદથી મોટર સાથે કનેક્ટેડ હશે. જેટલી મોટર ફરશે એ પ્રમાણે સ્પીડની અંદર વેરિએશન આવીને સ્પિન્ડલ ફરશે. સ્પિન્ડલ સાથે આપણે અલગ અલગ પ્રકારના જે વર્ક હોલ્ડિંગ ડિવાઇસ હોય છે એ કનેક્ટ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, અત્યારે આપણા લેથ મશીન ઉપર આપણે સ્પિન્ડલની સાથે ચક ફિટ કરેલા છે. ચકની મદદથી આપણે વર્કપીસને મજબૂતીથી પકડી શકીએ છીએ, એને હોલ્ડ કરાવી રાખીએ છીએ. ઓકે, જેટલી સ્પિન્ડલ ફરશે એટલો ચક ફરશે અને ચકની સાથે આપણો વર્કપીસ પણ શું કરશે? ફરશે. તો એવું કહી શકાય કે આપણો જે જોબ છે, જે આપણો વર્કપીસ છે, એની અંદર હવે રોટેશનલ મોશન ક્રિએટ થશે સ્પિન્ડલ, ડ્રાઈવ, ચક, વર્ક હોલ્ડિંગ ડિવાઇસની મદદથી. ક્લિયર છે? હવે આની સાથે સાથે આપણે જે આપણો ટૂલ છે, ઓકે, એને વર્કપીસની સરફેસ સાથે કોન્ટેક્ટ કરાવીશું, સ્લાઇડિંગ કરાવીશું. ઓકે, સ્લાઇડિંગ કરવા માટેના પણ ઓપરેટિંગ વ્હીલ હોય છે જેનાથી આપણે ડેપ્થ ઓફ કટ, ફીડ, કટિંગ સ્પીડ, આ બધી વસ્તુ કંટ્રોલ કરી શકીએ છીએ. તે બધું સ્લાઇડિંગ મોશન ઉપર ડિપેન્ડેન્ટ છે. ક્લિયર છે? તો એ બધી વસ્તુથી શું થાય છે? એક સક્સેસફુલી એટલે કે સફળતાપૂર્વક તમે કટિંગ અથવા મશીનિંગ ઓપરેશન પરફોર્મ કરી શકો છો અને જે કોઈ પણ શેપ, પ્રોફાઇલ કે ડિઝાઇન તમને વર્કપીસની અંદર જોઈએ છે એ તમે મેળવી શકો છો. ઓકે, તો બેઝિક વસ્તુ, મેઇન વસ્તુ શું છે આ ક્વેશ્ચનની અંદર? તો કે જે આપણે વર્કપીસને રોટેશનલ મોશન આપીએ છીએ મોટરની મદદથી. ક્લિયર? તો એને કહેવાય છે મશીન ટૂલની ડ્રાઈવ. મશીન ટૂલ્સમાં વપરાતી ડ્રાઈવ. એ ડ્રાઈવ આપણે ખાસ સમજવાની છે. ડ્રાઈવમાં શું કહે છે કે ભાઈ ઘણી બધી વખત વર્કપીસનું મટીરિયલ બદલાય છે,
વર્કપીસનું મટીરિયલ બદલાય એટલે વર્કપીસની પ્રોપર્ટી બદલાય. ઘણી વખત એવી રિક્વાયરમેન્ટ હોય છે કે વર્કપીસને એકદમ હાઈ સ્પીડ ઉપર કટિંગ કે મશીનિંગ કરવાનું હોય છે. તે વખતે તમારે સ્પિન્ડલની સ્પીડ વધારે રાખવાની હોય છે. ઘણી વખત એવું કહે છે કે ભાઈ વર્કપીસનું મટીરિયલ ચેન્જ થઈ ગયું છે, હવે આપણે આની અંદર કટિંગ કે મશીનિંગ ઓછી સ્પીડથી કરવાનું છે. તે વખતે તમારે સ્પિન્ડલની સ્પીડ ઘટાડવી પડે. પણ વિદ્યાર્થી મિત્રો, જે મોટર છે આપણી એ કોન્સ્ટન્ટ આરપીએમ એટલે કે અચળ સ્પીડથી ગતિ કરે છે. અચળ ઝડપથી મોટર ગતિ કરે, કોન્સ્ટન્ટ સ્પીડમાં કામ કરે. ક્લિયર છે? એને આપણે જે પાવર આપીએ છીએ, જે રેટિંગ આપીએ છીએ એ પણ ફિક્સ હોય છે. તો મોટર તો એક જ ધારી ઝડપથી ગતિ કરશે, પણ આપણે સ્પિન્ડલની અંદર જે સ્પિન્ડલની જે રોટેશનલ સ્પીડ છે એમાં આપણે વેરિએશન લાવવું છે. કેમ તો કે કોઈક વખત આપણને સ્પિન્ડલની સ્પીડ વધારે જોઈએ છે, કોઈક વખત આપણને મીડિયમ સ્પીડ જોઈએ છે, કોઈક વખત આપણને ઓછી સ્પીડ જોઈએ છે. ક્લિયર? તો આવા અલગ અલગ ઓપરેશનની રિક્વાયરમેન્ટને પૂરી કરવા માટે સ્પિન્ડલની અંદર અલગ અલગ પ્રકારની સ્પીડ લાવવા માટે આપણે શું કરીએ છીએ તો કે અલગ અલગ પ્રકારની ડ્રાઈવ યુઝ કરીએ છીએ. એ ડ્રાઈવની અંદર બેલ્ટ ડ્રાઈવ હોય છે. મોટરને આપણે સ્પિન્ડલ સાથે બેલ્ટની મદદથી કનેક્ટ કરીએ છીએ. વચ્ચે પેલી જે કોન પુલી આવે છે તે મૂકીએ છીએ. અથવા ગિયરવાળી જે મિકેનિઝમ આવે છે તો ગિયરની મદદથી પણ શું કરી શકીએ છીએ આપણે સ્પિન્ડલની સ્પીડની અંદર વેરિએશન લાવી શકીએ છીએ. ક્લિયર છે? તો જે બી મશીનની અંદર સ્પીડની અંદર વેરિએશન લાવવા માટેની જે ડ્રાઈવ સિસ્ટમ વપરાય છે, જે ડ્રાઈવ વપરાય છે, એને મુખ્ય પ્રકારે આપણે બે ભાગમાં ડિવાઈડ કરી શકીએ છીએ. પહેલી છે સ્ટેપ્ડ. પહેલી ડ્રાઈવ કેવી છે? સ્ટેપ્ડ. એટલે આપણે પગથિયા પાડ્યા છે, એક એક બે બે સ્ટેપ પાડ્યા છે. અને બીજું છે સ્ટેપલેસ. શબ્દ ખાસ સાંભળજો, મિનિંગ અને કન્સેપ્ટ હું તમને થોડી વારમાં ક્લિયર કરાવી દઈશ. ડ્રાઈવના કેટલા પ્રકાર છે? મુખ્ય બે. એક સ્ટેપ ડ્રાઈવ અને બીજી કઈ છે? સ્ટેપલેસ ડ્રાઈવ. ઓકે, હવે આપણે વન બાય વન એનો અભ્યાસ કરીશું કે સ્ટેપ ડ્રાઈવમાં શું આવે છે અને સ્ટેપલેસ ડ્રાઈવમાં શું આવે છે તે. ઓકે, તથા વધારાની ડ્રાઈવની અંદર આપણને અમુક બીજા પ્રકાર પણ આપ્યા છે કે જેમાં મિકેનિકલ ડ્રાઈવ આવે છે, ઇલેક્ટ્રિકલ ડ્રાઈવ આવે છે, હાઇડ્રોલિક ડ્રાઈવ હોય છે, કમ્પ્રેસ એર એટલે કે ન્યુમેટિક સિસ્ટમ ઉપર કામ કરતી ડ્રાઈવ પણ આવે છે. પછી આ બધાને તમે કમ્બાઈન કરો તો ઇલેક્ટ્રિકલ મિકેનિકલને કમ્બાઈન કરો તો ઇલેક્ટ્રોમિકેનિકલ ડ્રાઈવ આવે છે. હાઇડ્રો ઇલેક્ટ્રિકને કમ્બાઈન કરો તો હાઇડ્રો ઇલેક્ટ્રિકલ ડ્રાઈવ આવે છે. ક્લિયર છે? એ જ પ્રકારે જે મોશન જનરેટ થાય છે વર્કપીસની અંદર, તો વર્કપીસ અગર ગોલ ગોલ ફરશે તો એની અંદર રોટેશનલ મોશન હશે તો એને રોટરી ડ્રાઈવ કહેવાય છે. ટૂલને તમારે લેફ્ટ રાઈટ લેફ્ટ સ્લાઇડ કરાવવાનું છે તો એને ટ્રાન્સલેશન ડ્રાઈવ કહેવાશે. આ બધા માટે આપણે જે આપણી જે મિકેનિકલ સિસ્ટમ છે એની અંદર વપરાતી ડ્રાઈવ યુઝ કરી શકીએ છીએ. જેમાં ગિયર બોક્સ આવે છે, જેનાથી પણ આપણે સ્પીડ બદલી શકીએ છીએ. બેલ્ટ અને પુલી ડ્રાઈવ આવે છે, જેની અંદર આપણે મલ્ટીપલ સ્પીડના વેરિએશન ક્રિએટ કરી શકીએ છીએ. ક્લિયર છે? તથા સાથે સાથે ફ્રિક્શન ડ્રાઈવ આવે છે. ફોર એક્ઝામ્પલ આપણો જે ક્લચ છે બાઇકની અંદર, તમે જે ક્લચ યુઝ કરો છો મોપેડ બાઇકની અંદર, એ આપણી ફ્રિક્શન ડ્રાઈવ છે. પોઝિટિવ ડ્રાઈવ આવે છે. ઓકે, વોર્ડ લિયોનાર્ડ ડ્રાઈવ આવે છે. હાઇડ્રોલિક સિસ્ટમ હશે તો હાઇડ્રોલિક ડ્રાઈવ પણ આવે છે. તો કુલ આટલા બધા પ્રકારની ડ્રાઈવ આપણે શું કરી શકીએ છીએ મશીન ટૂલની અંદર મોશન આપવા માટે આઈધર વર્કપીસને અથવા ટૂલને યુઝ કરી શકીએ છીએ. હવે આપણે વન બાય વન ડિસ્કસ કરીશું. સૌથી પહેલો પ્રકાર હતો આપણો કયો? સ્ટેપ્ડ. કઈ પુલી? કઈ ડ્રાઈવ? સ્ટેપ્ડ ડ્રાઈવ. સ્ટેપ ડ્રાઈવનો મતલબ શું થાય છે તો કે આપણે શું કર્યા છે? સ્ટેપ પગથિયા પાડ્યા છે. ક્લિયર છે? તો સ્ટેપ ડ્રાઈવમાં હશે સ્ટેપ પુલી ડ્રાઈવ, ગિયરબોક્સ ડ્રાઈવ અને મલ્ટી સ્પીડ ઇન્ડક્શન મોટર ડ્રાઈવનો સમાવેશ થાય છે. ક્લિયર? પહેલાં મુખ્ય બે પ્રકાર પડ્યા, સ્ટેપ ડ્રાઈવ અને બીજી કઈ હતી? સ્ટેપલેસ ડ્રાઈવ. સ્ટેપ ડ્રાઈવમાં એવા
તેમાં સ્ટેપ પુલી ડ્રાઈવ, ગિયરબોક્સ ડ્રાઈવ, મલ્ટી સ્પીડ ઇન્ડક્શન મોટર ડ્રાઈવ, આમ 3 પ્રકાર પડ્યા. હવે એને આપણે 3 ડિટેલમાં જોઈશું. પહેલું છે આપણું સ્ટેપ પુલી ડ્રાઈવની અંદર. તો તમે નાનપણમાં ભણ્યા હશો 10મા ધોરણમાં કે ભાઈ આપણે કૂવામાંથી પાણી કાઢવું હોય તો ગરગડી યુઝ કરીએ છીએ. તો ગરગડી શું છે? તો કે એક પ્રકારની પુલી છે. હવે એ જ પુલીને જો હું એક જ સેન્ટર ઉપર સ્ટેપ બાય સ્ટેપ લગાવું, પહેલાં મોટી પુલી, પછી એનાથી નાની પુલી, પછી એનાથી નાની પુલી ને પછી એનાથી નાની પુલી, મતલબ પુલીની હું શું કરી દઉં છું? થપ્પી, બંચ બનાવી દઉં છું. ઉપર સ્ટાર્ટિંગમાં સૌથી મોટી પુલી હશે, પછી નીચે આવો તો પુલીનો સાઇઝ ઘટે, પછી નીચે આવો તો પાછી ઘટે, પછી આવો તો નીચે ઘટે. ઓકે, તો ઉપરથી જેમ જેમ નીચે આવો તેમ તેમ પુલીની સાઇઝ ઘટે. તો આને શું કહેવાય છે? સ્ટેપ પુલી ડ્રાઈવ કહેવાય છે. હવે આ છે ને જોડીમાં વપરાય. આ પહેલી એક પુલી થઈ ગઈ ડ્રાઈવવાળી, પહેલી એક પુલીની ડ્રાઈવ થઈ ગઈ, બરાબર એની સામે બીજી પુલી ડ્રાઈવ લગાવી હશે, પણ એ આના કરતાં ઊંડી લગાવી હશે. મતલબ સ્ટાર્ટિંગમાં નાની પુલી હશે, પછી જેમ જેમ તમે નીચે જાઓ ને તેમ તેમ પુલીની સાઇઝ વધતી જાય છે. જો ક્લિયર? તો આ રીતના આપણે કમ્બાઈન કરીને લેથ મશીનની અંદર આ રીતના સ્ટેપ પુલી ડ્રાઈવ યુઝ કરી શકીએ છીએ. જેમાં અહીંયા તમે જોઈ શકો છો કે આ જે પુલી છે ને એ આપણી મોટર સાથે કનેક્ટેડ હશે. આ પુલીનો શાફ્ટ મોટર સાથે કનેક્ટેડ હશે અને આ પુલી આપણી સ્પિન્ડલ સાથે કનેક્ટેડ હશે. અને વચ્ચે આપણે લગાવી દઈશું આપણો લેધરનો અથવા બેલ્ટ જે આવે છે તે, જે બેલ્ટ આવે છે બેલ્ટ ડ્રાઈવની અંદર એ લગાવી દઈશું. ઓકે, હવે થશે શું આનાથી? તો કે પહેલાં હું બેલ્ટને આની સાથે કનેક્ટ કરું તો મને કોઈક અલગ પ્રકારની સ્પીડ મળશે. પછી હું બેલ્ટને અહીંયા કનેક્ટ કરું તો મને કોઈ બીજી સ્પીડ મળશે. પછી હું બેલ્ટને અહીંયા કનેક્ટ કરું તો મને કોઈ બીજી સ્પીડ મળશે. પછી હું બેલ્ટને અહીંયા કનેક્ટ કરું તો મને કોઈ બીજી સ્પીડ મળશે. તો જો હું 4 પુલી યુઝ કરું છું, 4 સ્ટેપ પુલી યુઝ કરું છું તો મને 4 અલગ અલગ પ્રકારની સ્પીડની અંદર વેરિએશન મળશે. તો આનો ફાયદો શું થયો? તો કે અહીંયા જે મોટર છે ને એ તો ફિક્સ સ્પીડથી ફરશે. મોટરની આરપીએમ કેવા હોય છે? કોન્સ્ટન્ટ હોય છે. પણ મારે અહીંયા તો અલગ અલગ સ્પીડ જોતી હતી. તો મેં શું કર્યું? તો કે વચ્ચે આખી જે બેલ્ટ પુલીવાળી મિકેનિઝમ છે એ મેં સેટ કરી દીધી. મેં 4 અલગ અલગ પ્રકારની સ્ટેપ પુલી વાપરી, એને કહેવાય છે સ્ટેપ ડ્રાઈવ, જેનાથી મને 4 અલગ અલગ સ્ટેપ પ્રમાણે અલગ અલગ 4 સ્પીડની અંદર વેરિએશન મળ્યા. ક્લિયર છે? આનો મતલબ શું થાય? તો કે આનાથી તમે સ્ટેપ પુલી ડ્રાઈવની મદદથી તમે સ્પિન્ડલની જે સ્પીડ છે એને તમે શું કરી શકો છો? વધારે ઘટાડી શકો છો, અથવા વધારી શકો છો અથવા ઘટાડી શકો છો. હવે આ જે સ્ટેપ પુલી ડ્રાઈવ છે એને યુઝ કરીશું તો આપણને ફાયદો શું થશે? તો કે આનું જે મેન્ટેનન્સ હોય છે એકદમ સરળ હોય છે. મેન્ટેનન્સમાં બેલ્ટ ઢીલો થઈ જાય, બેલ્ટ તૂટી જાય તો નવો બેલ્ટ લાવીને લગાવી દેવાનો. ઓકે, બીજું કંઈ આમાં આવશે નહીં. વાઇબ્રેશન ઓછું થાય, એટલે કે જે નોઇઝ છે, જે ધ્રુજારી થાય છે મશીનની અંદર ઓછી આવશે. સ્પિન્ડલ એકદમ સ્મૂથ, એકદમ ફ્રીલી ચાલશે. ક્લિયર? આ એના ફાયદા છે. થોડીક નુકસાનની વાત કરીએ. નુકસાન થોડું વધારે છે, ગેરફાયદા. તેની અંદર આપણને સ્પીડની રેન્જ ઓછી મળે છે. જો 4 સ્ટેપ છે તો 4 જ સ્ટેપની અંદર આપણને 4 અલગ અલગ પ્રકારની સ્પીડની રેન્જ મળશે. ક્લિયર? પ્લસ શાફ્ટ ઉપર તમે પુલી લગાવો છો તો પુલી જગ્યા વધારે રોકશે. ક્લિયર? સ્પીડ બદલવા માટે બેલ્ટને ખસેડવો પડે છે, જે મહેનત માંગે છે. તમારે જેટલી વખત સ્પીડ બદલવી હોય એટલી વખત તમારે મશીનને બંધ કરવું પડે. મશીન બંધ થાય ત્યાર પછી તમારે થોડોક ફોર્સ જોર લગાડીને બેલ્ટ પુલી પરથી સરકાવવા પડે, ચેન્જ કરવા પડે. ચોથું, તે પોઝિટિવ ડ્રાઈવ નથી. પોઝિટિવ ડ્રાઈવનો મતલબ શું થાય? તો કે જેટલી મોટરમાં સ્પીડ છે સેમ ટુ સેમ સ્પીડ તમને સ્પિન્ડલમાં મળવી જોઈએ, પણ અહીંયા તમને થોડો ઘણો લોસ મળશે. 200 આરપીએમ જો મોટર ન હશે તો સ્પિન્ડલમાં 200થી ઓછા જ આરપીએમ આવશે. વચ્ચે થોડો ઘણો મોશનનો શું થઈ જાય છે? લોસ થઈ જાય છે. એટલે આને આપણે પોઝિટિવ ડ્રાઈવ કહેતા નથી. અને આને પોઝિટિવ ડ્રાઈવ નહીં કહેવું તો તમે મશીન ડિઝાઇનમાં ભણ્યા હશો કે બેલ્ટ ડ્રાઈવ એ પોઝિટિવ ડ્રાઈવ નથી.
ઇન શોર્ટ આટલું યાદ રાખવાનું. બેલ્ટ ડ્રાઈવ એ આપણી પોઝિટિવ ડ્રાઈવ નથી. લાસ્ટ ડિસએડવાન્ટેજીસ શું કહે છે? પાવર આઉટપુટ ઓછો છે અને અચળ રહેતો નથી. જેમ જેમ પુલીનો ડાયામીટર વધે છે તેમ તેમ આઉટપુટની અંદર વધારો કે ઘટાડો થાય છે. એ આપણે જે રીતના ડિઝાઇન કરી હશે એની ઉપર ડિપેન્ડન્ટ હોય છે. ક્લિયર છે? તો આ સ્ટેપ્ડ પુલીની અંદર આપણે બેલ્ટ ડ્રાઈવ વિશેની માહિતી મેળવી. અહીંયા સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે ડ્રાઈવ છે એની અંદર જે ગિયર ડ્રાઈવ વપરાય છે અને બીજી જે ડ્રાઇવિંગ મિકેનિઝમ છે એ ડિટેલમાં ડિસ્કસ કરીશું. અહીંયા સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં. જે પણ ટૉપિક આજે અહીંયા ચાલ્યો છે એ તમારે ફિગર સાથે કમ્પ્લીટલી લેક્ચરને વચ્ચે સ્ટોપ કરીને ઇમ્પોર્ટન્ટ વસ્તુ લખીને એની આ જે ફિગરો છે એ પણ તમારે તૈયાર કરી લેવાની રહેશે. તો અહીંયા સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં. મળીશું આવતીકાલે. થેન્ક યુ.